હાલો મિત્ર, નમસ્કાર. લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ઓનલાઈન ફ્રોડ મિત્ર કેવા કેવા લોકો ઓનલાઈન ફ્રોડ કરે છે, જેમાં એ લોકો લાખો રૂપિયા કમાય છે. મિત્ર, તમને હું બધા પ્રેક્ટિકલ અનુભવ, કારણ કે અમે પત્રકારી, અમારી પાસે ઘણા બધા આવતા હોય ફ્રોડ થાય, એટલે તમને હું પ્રેક્ટિકલ વાત કરીશ કે કેવા કેવા ફ્રોડો થયા છે. મિત્ર, મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરજો, લોક સહાયક ન્યૂઝ. પહેલાં તો મિત્રો, અત્યારે બેરોજગારી બહુ છે. આપ જાણો છો કે ભાઈ અત્યારે બેરોજગારી બહુ છે. લોકોને ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી છે, નોકરી મળતી નથી. એટલે આ લોકો તો સમય ઉપર જાહેરાત આપતા હોય છે, મોટા મોટા અખબારોમાં જાહેરાત આવતી હોય છે. મિત્ર, આ રીતની એક જાહેરાત આવી હતી કે ભાઈ 5,000 અમારી રજીસ્ટ્રેશન ફી ભરવાની, 35,000 પગાર, પીએ, બોનસ, મેડિકલ, ઓટી. આ રીતની એક જાહેરાત આવી. અને આ જાહેરાતની અંદર મિત્ર ઘણા બધા વિદ્યાર્થીઓ ગયેલા સ્થળ ઉપર, એમ કે ભાઈ તમે અહીંયા આવો, તમે અહીંયા આવો, અમારી ઓફિસ જુઓ. બરાબર, ઓફિસ તમે જો તો તમને એમ થાય કે વાહ ભાઈ, સરસ ઓફિસ છે, કાયદેસરનું બોર્ડ કમ્પ્લેટ, એમ કાંઈ ઘટે નહીં. તપાસ કરો તો નીકળે કે નહીં આ બધી વસ્તુ ખરેખર છે. પણ આવા સમયમાં કોઈ તપાસ કરતા નથી. 5,000 રૂપિયા ભરી દેવાનું, બરાબર, અને બાકી તમને ગેરંટી નોકરી અપાવે આ લોકો. મિત્ર, 3 મહિનાની મુદત હોય એ લોકોની, કેટલી? 90 દિવસની અંદર અમે તમને ઓર્ડર અપાવી દેશું કાયદેસર. મિત્રો, તમે જાઓ તો સિક્યુરિટી હોય, 5-7 મેડમ નોકરી કરતા હોય, એસીવાળી ઓફિસ હોય, બરાબર. કોઈને લાગે નહીં કે આ લોકો ફ્રોડ કરવાના છે. 3 મહિનાની અંદર મિત્ર બધા અખબારોમાં જાહેરાતો આપી અને પછી મિત્ર લાખો રૂપિયાનું કરી નાખે. હવે મિત્ર, આમાં વાત એવી છે, અમારે આવી ઘટના બની ગયેલી છે આજથી 7 વર્ષ પહેલાં, કે ભાઈ અમારે એક પત્રકારે 25 જણાને લઈને એ લોકો ગયેલો અમદાવાદની અંદર. મિત્રો, 25 જણાએ 5,000 રૂપિયા ભરેલા, અને તમારે એક કૃષિનો ઓર્ડર આવશે, ખેતી કામનો, કૃષિ વિભાગ. મિત્ર, બધા ગયા, ત્યાં એમને સમજાવ્યા. 3 દિવસથી એ લોકોને ત્યાં રાખ્યા. એ પાછા 2,000 અલગ દેવાના, ખવડાવ્યા પીવડાવ્યા રાખ્યા. 3 દિવસને સમજાવ્યું. એમને ઓર્ડરો ત્યાંથી આપ્યા, લેટર. 3 મહિના પછી હજી પાકો લેટર આવશે, એટલે બધા લેટરો લઈને આવ્યા. લેટરમાં કાયદેસરના સહી સિક્કા. હવે મિત્રો, એણે કીધું હતું કે ભાઈ તમારા ગામની અંદર જ અમે કૃષિ ઓફિસ નાખશું, કાયદેસર આ બધું ગવર્મેન્ટ વિભાગ છે, આ છે તે છે. એટલે છોકરાઓ 25 જણા ખુશ થઈ ગયા કે ભાઈ આપણે આ તો જોબ મળવાની. તારીખ આપી. એ સમય જતા 3 મહિના પૂરા થઈ ગયા. અને મિત્ર, એ તારીખે એ લોકો આવવા નથી, એની ટીમ. આ ભાઈ તો ઓફિસ કમ્પ્લીટ કરી નાખી, ખર્ચ સરકાર આપશે એ કે ઘણો બધો ખર્ચ કરીને ઓફિસ બનાવી નાખી. હવે જે તારીખે આવવાના હતા, 1 તારીખે આવવાના હતા, 1લી તારીખે આવ્યા નહીં. એટલે આ લોકોને ફોન કર્યો, ફોન લાગે નહીં. હવે કે શું છે? પછી એ માણસ અમદાવાદ ગયો, પત્રકાર હતો, અમદાવાદ ગયો તો મિત્રો ઓફિસે તાળું. તેની બાજુની અંદર મિત્રો એને થોડાથી આગળ સિલાઈ મશીનનું કામ કરતા ટેલર હતું. એ ટેલરવાળા પાસે ગયો હતો કે ભાઈ અહીંયા લગભગ છેલ્લા 2 દિવસથી, કે આજ 2જી તારીખ છે, છેલ્લા 2 દિવસથી બહુ માણસો આવે છે. કેમ? તો કે ભાઈ તમે હું? તો કે આ રીતના પૈસા ભરેલા. તો ભાઈ એ તો કાંઈ છેલ્લા 10 દિવસથી તો લોકો અહીંથી નીકળી ગયેલા છે એ કે. એટલે સમજ્યા તમે, 90 દિવસનો ખેલ હતો, 3 મહિનાનો, અને 85 દિવસમાં હકેલી અને વહી ગયા. હવે મિત્રો, આ માણસ એક પત્રકાર હતો. 25 જણા એના અંડરમાં, મતલબ મિત્ર મંડળ, ભાઈ દોસ્તાર, કુટુંબ, કબીલા, 25 જણાની ટીમ લઈને ગયેલો માણસ અમદાવાદ. બરાબર, પૈસા આપ્યા, બધું કર્યું. હવે મિત્રો એણે આવીને વાત કરી, ભાઈ આ તો આમ છે. તો બોલા લોકો કે ભાઈ અમે તમને ઓળખીએ, બરાબર, તમે કીધું ને અમે ગયા. તો કે ભાઈ ઓર્ડર તો છે ને, ઓર્ડર ઉપર તપાસ કરે. બિલકુલ બકવાસ, ખોટો, આ કંઈ છે જ નહીં. મિત્ર, વિચારો તમે, આ 25 જણા તો એવા, તો પછી વેરીફાઈ કરતા જાણવા મળ્યું 500 થી 700 જણાને એને કરી નાખ્યું. તો મિત્રો 5,000 લેખે આપણે 500 ગણીએ તો 2.5 લાખ રૂપિયો થયો. તો 2.5 લાખનું તમે ભાડે કદાચ ઓફિસ રાખે, ખર્ચ કાઢે, બધું કમ્પ્લીટ કરે, તો મિત્ર લાખ રૂપિયા કાઢી નાખીએ આપણે. બરાબર. તો
તો રૂપિયો કેવડો એને હોય તો 700 મણનો રૂપિયો તમે ગણો કેવડો રૂપિયો હોય તો 3.5 લાખ રૂપિયો થાય, બરાબર. હવે મારો કહેવાનો અર્થ શું છે, 3 લાખ કે 2.5 લાખ કે 3.5 લાખ જે થાય તે. હવે મિત્ર ખાસ યાદ રાખો, તમને કોઈ કહે નહીં ભાઈ ઓનલાઈન તમે 5,000 મોકલો, 7,000 મોકલો, 10,000 મોકલો, કે ભાઈ તમારે ઘરે બેઠા તમને પ્રોડક્ટ કામ કરવાની છે, 500, 1,000, 1,500, 2,000 મોકલો. ન મોકલતા વેરીફાઈ કરો, સ્થળ ઉપર જાઓ. ઘણા તો નથી આપતા કે ભાઈ આ કંપની અમારી હાલે છે, ઘરે બેઠા કામ થઈ જશે, ઘરે બેઠા કામ લઈ જશે, તમારે ભરવાના કેટલા 1,500 ને 500 રૂપિયા, આંકડા એવા હોય પાછા, બરાબર. 1,500, 500 ભરો, 1,780 ભરો. આ બધી ટેકનિક છે. એટલે લોકોને શું થાય ભાઈ ઘર બેઠા કાં પછી નાનું એવું કાઢે 500 રૂપિયા ખાલી ભરો, બરાબર છે. 6 મહિનાની અંદર અમે તમને કામ અપાવશું, સ્થળ ઉપર મારો માણસ આવશે. એટલે લોકોને શું થાય ભાઈ 500 ભરી દઈએ, 1,500 ભરી દઈએ, 6 મહિના પછી આવશે ને આપણે ઘરે બેઠા આ લોકો બૈરા કામ કરે. બૈરાનું કાઢતા હોય આ લોકો ઘરે બેઠા કામ કરવાનું, પુરુષનું તો પાછું બહુ વધારે હોય. હવે મિત્ર એમાં થાય છે શું, તમે પૈસા મોકલો, બધું થઈ જાય છે, જય ગિરનારી, કાંઈ કોઈ આવતું નથી. એટલે ઓનલાઈન ફ્રોડ બહુ થાય છે. ઓનલાઈન ફ્રોડથી બચો. અને ખાસ કરીને મિત્ર તીન પતિએ તો હાહાકાર મચાવી દીધો છે. તીન પતિ મિત્ર તમે ના રમતા. તીન પતિ જેટલી ઓનલાઈન તીન પતિ રમાય છે તે તીન પતિ મિત્ર બિલકુલ એની આખી ટેકનિક તમને સમજાવું છું. મિત્ર તીન પતિનું તમને રાજ જાણવા માટે મેં ખુદ, તેમજ અમારો એક પત્રકાર છે, અમે ખુદે 1,000 રૂપિયા બગાડ્યો હતો જાણવા માટે કે શું છે આ. એમ પહેલાં આ લોકો 50 રૂપિયા આપે ફ્રીમાં રમવા માટે, ત્યારે 50 આપે ત્યારે તમારે બહુ આવે, બરાબર છે. પછી આ લોકો તમને લાલચ આપે, તમને એવું થાય કે ઓહો આ તો, કારણ કે મને એક વ્યક્તિએ વાત કરેલી મહુવાથી, મારા પત્રકારે, કે ભાઈ તીન પતિમાં ફ્રોડ બહુ થાય છે અને મેં કે 25,000 રૂપિયા જેવું નાખી દીધું છે, પણ બરાબર કે આ લોકોનું એક તૂટવાનું સ્ટંડ જ છે. હવે ઘણા લોકો એમ કે અમે જીતીએ છીએ, પણ બિલકુલ ખોટી વાત છે. હવે આ લોકો શું કરે, પહેલાં તમે 50 રૂપિયા ફ્રીમાં આપે, બોનસ કહે ફ્રીમાં તમને બધું 3 એકાને એવું બધું આવે, લોકોને મજા આવે કે હા આપણે તો આમાં સારું છે. પછી એમ કે ભાઈ બોનસ 200 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા તો 200 રૂપિયા તમે નાખો એટલે સારામાં સારી બેટ આવે. એટલે હવે બરાબર હાલવાનું આવે છે. હાલવાનું આવે તો તમને એમ થાય કે હજી ખાતામાંથી ઉપાડીને અમે નાખી દઈએ, બરાબર. હવે તમે ખાતામાં ઉપાડીને નાખી દો, ખોલો એટલે તમને આવે. તમને એમ થાય કે હા આપણે તો હાડું ભલે ખાતામાંથી 500 રૂપિયા ઉપાડ્યા, પણ આમ આવી ગયું. પછી એ લોકો જોવે, એને ખ્યાલ આવી જાય કે આ એની કેટલી કેપેસિટી છે. પછી મિત્ર એ લોકો ફરી પાછા તમને એમ કે એમ જમાવટ કરી, ભાઈ તમને એમ થાય કે હવે તો આપણે 25 વૈયા જાય, 50 વાળે વહી જાય, વળી કોઈ રૂપિયા વાળે તેમ કે 100માં વહી જાય, કોઈ 500 વહી જાય. એટલે મિત્ર એ બરાબર જમાવટ થવા દે, બધાની બેટું ફૂલ હોય, બધાની બેટું ફૂલ. ટેકનિકનું જો તમારે 3 એકા હોય, કોઈને 3 બાદશાહ હોય, 3 કોઈ પુલ્લા હોય. આ તમને એક પત્રકાર તરીકે તમને સમજાવું છું. આ એક ફ્રોડ કમાવાની વાતો છે. અને મિત્ર બરાબર તમારું એમ લાગે કે હા હવે તમારે આવવાનું, તમારે 3 એક આવો, તમે મૂકવાના નથી, બરાબર છે. સામે વ્યક્તિ બેઠો હોય મિત્ર, એ વ્યક્તિ જે ટેકનિક હોય એની પાસે 3 બાદશાહ હોય, એ મૂકવાનું નથી. સાઈડના બધા ખૂબ રૂપિયા હાલ્યા, પછી મિત્ર એ લોકો બધા પેક કરી દેવાના. સામે ટક્કરવાળા માણસો રહ્યા. હવે 3 બાદશાહવાળાની ગણતરી શું હોય કે આની પાસેથી જેમ બને એમ તમે ખાલી કરો. માણાના ખાતાની અંદર બેંક બેલેન્સ કદાચ ગમે એટલું હોય તો આ લોકો બધું હલવીને તમારે એમ થાય કે હવે આમાં કાંઈ નથી, ત્યારે તમે બેટ મૂકવાના, એમને તમારા પૈસા આવી જવાના. મિત્રો લોકો બરબાદ થઈ ગયા છે. અમુક છોકરાઓ દવા પી જતા હોય છે, માતા પિતાને ખબર હોતી નથી. પિતાના નામે ખાતું છોકરો હલાવતો હોય, મતલબ પિતાએ એના છોકરાનું નામ ઇન્વોલ્વ કર્યું હોય, કોડ આપી દીધા હોય, બરાબર. એટલે બેંક બેલેન્સ સાફ કરી નાખે છે મિત્ર. એટલે 3 પતિથી સાવચેત. હું તેમજ મારો ભાઈબંધ એક નિલેશ, તેમજ હું, તેમજ મારો પત્રકાર, અમે ત્રણેય આમાં ઊંડા ઉતરેલા છીએ. ઊંડા જાણવા માટે ભાઈ 1,000 રૂપિયા ભોળ્યો આપો, પણ પ્રજાના હિત માટે, લોકહિત માટે આપણે આ જાણવું જોઈએ. કારણ કે મવાવાળાએ અમારો નિયમ છે, કોઈ પણ અમે કહીએ એટલે અમે પત્રકારો ડાયરેક્ટ
અમે નથી, અમે ડાયરેક્ટ વેરીફાઈ કરીએ, ડાયરેક્ટ કોઈનું માનતા નથી કે ભાઈ ખરેખર સાચું છે. તો મિત્રો બિલકુલ એવું જ છે, બરાબર, બિલકુલ ફ્રોડ, બરાબર. ને એમાં સિસ્ટમ એવું હોય કે તમારા ખાતામાંથી તમારે આ કંઈ કરવું હોય ને તો એવું ખાતું એવું રાખવાનું કે એમાં તમારે 2000 ઉપર વધારે ખાતું ના હોય. આ લોકો પાછી સિસ્ટમ એવી કે એકવાર તમે ઇન્વોલ્વ થાવ એટલે ખાતામાં આપોઆપ તમારા પૈસા ખેંચાઈ જાય. હા, ખાલી થઈ જાય તમારા પૈસા, એ લોકો ખેંચી પણ લઈ જાય, એના પૈસા કપાયા કરે તમારા. એટલે 3 પતિથી બચો, પછી નોકરી અપાવવા બાબતથી બચો. અને ત્રીજું મિત્ર હમણાં બહુ વધી ગયું છે, શાદી લગ્ન, કે ભાઈ ઓનલાઈન ઘરે બેઠા લગ્ન, તમને ફોટો બતાવે, તમે સાથે વાતો કરે. મિત્ર બહુ વધી ગયું છે, ઘણાના ગાળિયા થઈ ગયા, મતલબ ઘણાની છેતરપિંડી થઈ ગઈ છે. ઘણા લોકો આમાં આવી ગયેલા છે, અને લોકો આવે છે, લેડીઝ છે, મીઠી મીઠી વાતો કરતી હોય. અમુક તો એમનો વાતો ઉપર બેંક બેલેન્સ તમારું એમ કે એટલા મારે પૈસાની જરૂર છે, તો પુરુષ મોકલતો હોય. એવું બધી ઘટના બહુ બને છે. લગ્ન તો તમારી સાથે જ કરી, આવી બધી વાતો થતી હોય. મિત્ર આ એક એની ટીમ છે ગુજરાતની અંદર, એમ કે ભાઈ હાલો આ બધું કમ્પ્લીટ, હવે ગુજરાત લેવાઈ ગયું છે તો પછી બીજો એરિયો લેવાનો. આ લોકોની એક ટીમ છે, બસ તમને કેમ ફાસલામાં ફસાવવા, કેમ તમારી પાસેથી રૂપિયા લેવા. મિત્રો આખી ટીમ છે. અને ઘણીવાર તો મિત્રો એમ લાગે કે આની પાસે બહુ બેંક બેલેન્સ છે, બહુ સારું છે, તો મિત્રો તમારી સાથે લગ્ન પણ કરે છે. લગ્ન કર્યા પછી તમે ઘણીવાર અખબારમાં વાંચતા હોય, ટીવીમાં ન્યૂઝમાં આવતું હોય, અમે ઘણીવાર દેતા હોય અખબારમાં કે ભાઈ રાત્રે 6 મહિને 7 મહિને વરે દિવસે બધા સૂઈ રહ્યા, ટોટલી રૂપિયા લઈ અને વ્યક્તિ ફરાર. તમે તો ઓનલાઈન કર્યું હતું, બરાબર. સામાવાળો વ્યક્તિ શું કે ભાઈ ગોર ફેરા ફેરવી દે, ઘર ના ચલાવે. એ વાત એ હતી. બહુ ધ્યાન રાખવા જેવો સમય છે મિત્રો, બહુ. અત્યારે સમજી વિચારીને પગલું ભરવા જેવું છે. એક જ લોકોનો ધ્યેય છે, બસ કઈ રીતે અમનો ગાળિયો કરો, કઈ રીતે આનો બૂચ મારી દેવો, આપણી કાઠિયાવાડી ભાષા, કઈ રીતે આને કઈ રીતે લઈ લેવો. એમ છેતરપિંડી અને છેતરપિંડી, ચારેય બાજુ છેતરપિંડી. સમજવું, વિચારવું અને પછી કરવું. અને મિત્રો યાદ રાખવાનું, કોઈ કામમાં ઉતાવળ નહીં કરવાની. કહેવાય છે કે ઉતાવળ કામ કોનું? શેતાનનું. ઉતાવળું તમે કામ કરો તેનું રિઝલ્ટ તમને શાંતિપૂર્વક વિચારવાનું કે ભાઈ આ શું બધું બરાબર છે, જાણવું, જોવું. ભલે એની મુદત હોય કે ભાઈ 3 મહિનાની અંદર ભરતી પૂરી કરવાની છે, બરાબર છે, 480 માણસો લેવાના છે, બરાબર. એટલે લોકોનું શું થાય, તાત્કાલિક આપણે ફોર્મ ભરી દઈએ. મિત્રો એ લોકો બીજાના RNI બોર્ડ મારી દે છે, તપાસ કરો તો બીજાનું નીકળતું હોય છે, બહારનું, આઉટ એરિયાનું હોય, કાયદેસરનું બધું તમને દેખાડ આવતું હોય. તો એ તો જે નામ હોય નામનું હોય. દાખલા તરીકે કોઈ પણ નામ આપણે દાખલા તરીકે આપીએ કે ભાઈ હાલો લોકસહાયક બેરોજગાર સંસ્થા, બરાબર છે. તો RNI મારા હોય તો મિત્ર લોકસહાયકની જગ્યાએ બીજું હું લખી નાખે, જય ભારત બેરોજગાર સંસ્થા. આ દાખલો તમને આપે. આ રજિસ્ટ્રેશન કોનું હોય? મારું હોય, બરાબર છે. આવા ફ્રોડ કરે એટલે તમે તપાસ કરો, ઊંડા ઉતરો કે ભાઈ આ પેલા આના RNI શું છે, બરાબર છે, એની વેરીફાઈ કરો. અત્યારે તો ઓનલાઈન ખબર પડી જાય છે. અને પછી મિત્ર તમે કરો. હું ના નથી પાડતો. અને મિત્ર ખાસ યાદ રાખવાનું કે ઘણાને એવું હોય છે કે ભાઈ આપણા દીકરાને પરણાવી દઈએ, છોકરાને નોકરી ઉપર લગાડી દઈએ, પણ મિત્ર સમજજો, વિચારજો. કારણ કે આ બધું એક લૂંટવાના લોકોએ 80% અત્યારે ફ્રોડ. ઘણી લેડીઝનું લખ્યું હોય છે કે ભાઈ મારે ધણીનું મૃત્યુ થઈ ગયું છે, હું કરોડપતિ છું, મારે સાથીદાર જોઈએ છે, આ મારા કોન્ટેક્ટ નંબર. એટલે લોકો ફોન કરતા હોય, ફોન ઉપાડતા હોય. પછી મિત્ર એ શું કરે, ધીમે ધીમે તમને ખખેરી લે. મતલબ બિલકુલ બધે તમારી પાસે બધા પૈસા લઈ લે, રૂપિયા લઈ લે. અને પછી શું થાય, બરાબર તમને કે હું મળવા આવીશ, તમે મળવા જાઓ, એનો ફોન લાગતો નથી, કાર્ડ કાઢીને ફેંકી દે. શું કરવાનું? એટલે મિત્ર તમને ખરેખર એમ લાગે કે જીતેન્દ્ર ગીરીની વાત બહુ પરફેક્ટ છે, તો મારી ચેનલ લોકસહાયક ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આવાથી બચતા રહો. જય ભોળાનાથ.